પંચમહાલ જિલ્લા ક્ષત્રિય કરણી સેનાની ટીમ દ્વારા પંચમહાલ જિલ્લામાં વિકાસલક્ષી કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય જેને લઈને આજ રોજ પંચમહાલ જિલ્લાના અધિક કલેક્ટરને એક નહીં પરંતુ 15મી વધુ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે પોલીસ પ્રોટેક્શન સાથે રાખી તથા તપાસની ટીમને નિમણૂક કરી અને નિષ્પક્ષ અધિકારી દ્વારા જિલ્લામાં થયેલા વિકાસલક્ષી કામોની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય કરણી સેનાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પંચમહાલ જિલ્લા ક્ષત્રિય કરણી સેનાની ટીમ દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર પંચમહાલ જિલ્લામાં કરવામાં આવે છે, જેમાં નદીસર ગામમાં એક ભાઈએ 2 લાખનો કૂવો બનાવ્યો અને પૈસા બારોબાર ઉપડી ગયા અને અરજદારને આ બાબતની ખબર પણ ન હતી, જ્યારે બીજી બાજુ હાલોલ તાલુકામાં કોમર્શિયલ જગ્યા પર બાંધકામ છે ત્યાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો શહેરા, કાલોલ, હાલોલ અને ઘોઘંબા તાલુકામાં તપાસ ટીમની નિમણૂક તો કરી છે, પરંતુ આ તપાસ ટીમ દ્વારા તપાસ ગોળ કરી અને તપાસ પૂર્ણ કરી અને ગોળ જવાબ આપવામાં આવે છે। જો ભ્રષ્ટાચાર વાત કરવામાં આવે તો તેમાં મોટા પાયે તાલુકા અને જિલ્લા પંચાયતના અધિકારીઓ સામેલ હોય છે તેવો આક્ષેપ ક્ષત્રિય કરણી સેના જિલ્લા અધ્યક્ષ જે.બી. સોલંકી દ્વારા કરવામાં આવ્યો હતો। આની તપાસ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ ટીમ મૂકી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉતારવામાં આવી હતી। પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ શહેરા। જિલ્લા ક્ષત્રિય કરણી સેનાની ટીમ દ્વારા આજે તમે જોઈ રહ્યા છો બધા પંચમહાલ જિલ્લા કરણી સેનાની ટીમ છે। પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ જો ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારનું હબ હોય તો પંચમહાલ જિલ્લો હોય અને પંચમહાલ જિલ્લાના આજથી આજરોજ કલેક્ટર સાહેબને 15થી વધુ આવેદનપત્ર આપવામાં આવે છે। આજે શરૂઆત અમે કરી છે તોય 15 આવેદનપત્ર આપ્યા। આવેદનપત્ર 15 એવા આપવામાં આવે છે સૌથી વધુ ભ્રષ્ટાચાર થયો। એક વ્યક્તિનો નદીસરમાં 2 લાખનો કૂવો બની ગયો, પૈસા ઉપડી ગયા, અરજદારને ખબર નથી। પછી હાલોલમાં જાદવ બાપુ બોલે હાલોલમાં જે જગ્યાએ કોમર્શિયલ બાંધકામ છે તો બી ભ્રષ્ટાચાર થયો છે। એ લોકોના મળતી હોય અમુક બાંધકામ ચાલુ છે, અમુક ગરીબ માણસ હોય એમનું તોડી નાખવામાં આવ્યું છે। બીજું પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકો હોય, કાલોલ, હાલોલ, ઘોઘંબા બધા તાલુકાની ટીમ આવી છે કે તપાસ ટીમ કરવામાં આવી કે ઘોઘંબામાં કે હાલોલ કે શહેરામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે, તપાસ ટીમની નિમણૂક કરો। આ લોકોએ તપાસ ટીમની નિમણૂક તો કરી પણ આ તપાસ અધિકારીઓ અને ભ્રષ્ટાચારીઓની મિલી ભગતને કારણે લાખો રૂપિયાના વહીવટને કારણે તપાસની ટીમ આવી પણ ગોળ તપાસ કરીને તપાસ પૂર્ણ કરેલ નથી અને ગોળ જવાબ આપવામાં આવે છે। એટલે મારું કહેવું એવું છે કે ભ્રષ્ટાચારમાં જે ભ્રષ્ટાચાર થાય છે એમાં તાલુકા અને જિલ્લા પંચાયતના અધિકારીઓ પણ સામેલ છે। આજરોજ અમે આવેદનપત્ર આપ્યું છે અને તપાસ કલેક્ટર સાહેબ નહીં કરે, તપાસ ટીમ નહીં મોકલે તો ગુજરાત વિધાનસભાનો ઘેરાવ અમે કરવાના છીએ। ભાઈઓ તૈયાર ને? જય હિન્દ, જય ભારત। પંચમહાલ જિલ્લા ક્ષત્રિય કરણી સેના પંચમહાલ પ્રમુખ।